શરીરમાં તીર લાગ્યું એટલે લોહી છે રક્ત અર્જુનનું ઉડ્યું અને ભગવાનના મોઢા ઉપર પડ્યું. ભગવાને આમ અર્જુનનું રક્ત જોયું. અર્જુનનું રક્ત જોઈ ભગવાનને ક્રોધ આવ્યો, કારણ કે ભગવાનને અર્જુન અતિશય પ્રિય છે. અર્જુન ભગવાનને પ્રિય છે એના ઘણા કારણો બતાવ્યા છે મહાભારતની અંદર. એકનું પહેલું કારણ, અર્જુને ક્યારેય પોતાનો ધર્મ નથી છોડ્યો. જ્યારે ગુપ્તવાસની અંદર અર્જુન છે પોતે નર્તકી બની સ્વર્ગની અંદર ગયા અને ઇન્દ્રએ કીધું મારી અપ્સરા સાથે તમારા લગ્ન કરાવી દઉં. અર્જુને ના પાડી દીધી કે અત્યારે હું સેવક છું, લગ્ન ન કરું. બીજી, 5 પાંડવોની દ્રૌપદી સાથે લગ્ન થયા અને એ સમયે નિયમ હતો કે એક ભાઈ જ્યાં સુધી દ્રૌપદી સાથે હોય ત્યારે બીજા ભાઈએ પ્રવેશ ન કરવો. કોઈ બ્રાહ્મણ આવ્યા, બ્રાહ્મણ આવીને કીધું કે ગાયની અમારી રક્ષા તમારે કરવાની છે. પોતાનું જે ગાંડીવ હતું એ તો દ્રૌપદીના કળશમાં હતું. અર્જુન નીચું મસ્તક કરી ગાંડીવ લઈ આવ્યા, યુદ્ધ કર્યું, યુદ્ધ જીતી ગયા અને ગાંડીવ મૂકી યુધિષ્ઠિરને દ્રૌપદીને વંદન કર્યા. મેં મારો નિયમ તોડી નાખ્યો છે, હવે હું અજ્ઞાતવાસની અંદર જાઉં છું, સંન્યાસ લઈ. દ્રૌપદીએ કીધું સંન્યાસ લેવાની જરૂર નથી, તમે મારી સામે નથી જોયું. નિયમ એ નિયમ. વિરાટ રાજાએ પોતાની દીકરીને લગ્ન કરવા માટે કીધું હું તમને મારી દીકરીના લગ્ન કરી દઉં. અરે મેં તમારી દીકરીને મારી શિષ્યા વેણી છે, શિષ્યા સાથે લગ્ન થોડી થાય. એટલા માટે ભગવાનને અર્જુન પ્રિય છે. અરે ત્યાં સુધીની કથા છે કે જ્યારે જયદ્રથને મારવા માટે અર્જુને સંકલ્પ કર્યો કે જો હું જયદ્રથને મારી ન નાખું ને હું અગ્નિ સ્નાન કરીશ. આજ બધા કૌરવોએ મનમાં વિચાર કર્યો જયદ્રથને એટલો બચાવો કે સૂર્યાસ્ત થાય એની પહેલા અર્જુન એને મારી ન શકે. અર્જુન જો મૃત્યુ પામે ને તો આપણું યુદ્ધ આપણે જીતી જઈએ. કથા છે એ રાત્રિના સમયે ભગવાનને ઊંઘ ના આવી. ભગવાન શિવજીની આરાધના, સ્વયં ભગવાન દ્વારકાધીશે ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે હે મૃત્યુંજય મહાદેવ, કાલના યુદ્ધના મેદાનની અંદર તમારે મારા અર્જુનની રક્ષા કરવી છે અને એ અર્જુનની રક્ષા કરવા માટે તમે તો મૃત્યુ પર હૃદય કરનારા છો. મારા અર્જુનને કંઈ થવું ન જોઈએ. અને આટલો પ્રિય અર્જુન ભગવાનને અને એનું લોહી જ્યાં ભગવાને જોયું, પોતાના મોઢા ઉપર આમ જોયું કે અર્જુનનું રક્ત છે, એનાથી સહન ન થયું. અર્જુનને કીધું તું વિશ્વપિતા ઉપર પ્રહાર કર. જ્યાં અર્જુન પ્રહાર કરવા જાય વિશ્વપિતામાં બીજું તીર માર્યું, અર્જુનનો રથ તૂટી ગયો. ભગવાને હજી કીધું તું એને મારી નાખ. હવે તારે અર્જુનને સામે પ્રહાર કર્યો, વિશ્વપિતામાંનો રથ તૂટી ગયો છે. ભગવાને કીધું હજી સમય છે એને મારી નાખ. ભગવાને કીધું ભાઈ મારા પિતા સમાન છું ને કેમ મારી શકું. ભગવાને કીધું જો તું એને નહીં મારે તો હું મારી નાખીશ. હાથમાં રથનું પૈડું લીધું અને ભગવાન આમ એને મારવા માટે દોડે છે. 7 ડગલા સુધી અર્જુન ભગવાનના પગમાં પડ્યો અને કથા છે 7 ડગલા સુધી ઘસડાયો. ભગવાન તમે ન મારો, તમે છોડી દો અને છેલ્લે અર્જુને પ્રતિજ્ઞા કરી કે ભગવાન તમે એને તમારી પ્રતિજ્ઞા ન તોડો, તમે એને છોડી દો. હું મારા મૃત પુત્ર અભિમન્યુનો મૃત્યુના સમાચાર મળ્યા અને ભૂત પુત્ર અભિમન્યુના ખમ ખાઈને કહું છું કે આજે યુદ્ધના મેદાનમાં ભીષ્મ પિતામહને જવા ન દો. આમ ત્યાં પ્રતિજ્ઞા કરી એટલે ભગવાને શસ્ત્ર છોડી દીધું. શસ્ત્ર છોડી દીધું એટલે ભીષ્મ પિતામહે પોતાના શસ્ત્ર મૂકી દીધા.